ઉષા સંઘવી। આજે આપણે કિનવા અને મિક્સ દાળના ઢોસા બનાવવાના છીએ। આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। આપણે જે ઢોસા બનાવવાના છીએ તેની દાળનું માપ તમને કહી દઉં। આ કિનવા છે, એક પોણો વાટકો આશરે 100 ગ્રામ થાય। આ એક વાટકો મગ છે, એ પણ 100 ગ્રામ થાય। આ મસૂરની દાળ છે, એ 100 ગ્રામ। અડદની દાળ છે, એ 100 ગ્રામ। ચણાની દાળ છે, એ 50 ગ્રામ, એટલે અડધો વાટકો લીધી છે। આદુ મરચાં 2 ટેબલ સ્પૂન, જોઈતા પ્રમાણમાં મીઠું। 5 લસણની કળી છે। આ શેઝવાન સોસ 2 છે। આ મસાલા ઢોસાનો મસાલો કર્યો છે, અને આ ચટણી છે કોપરાની। આ બધી દાળ મેં 8 કલાક પલાળી દીધી છે આવી રીતની। એટલે હવે પછી આપણે વાટી ને ઢોસા બનાવશું। દાળ ને એ બધું મેં ધોઈ લીધું છે, હવે આપણે વાટી લઈએ। તમારે લોકો આપણા માપ પ્રમાણે કરવાનું, કેમ કે સૌના ઘરમાં કેટલા હોય કેટલા એ પ્રમાણે દાળ પલાળજો। હવે આદુ મરચાં નાખું છું, મીઠું અને લસણ નાખીને વાટી લેશું। આપણું વટાઈ ગયું છે। આટલી રીતનું થીક અને નરમ હોવું જોઈએ, અને થોડી વાર હલાવી લેવાનું, એટલે ઢોસા ક્રિસ્પી થશે। આવી રીતે ઢોસો પાથરી દેવાનો। સરસ પથરાઈ જાય એટલે હું ઉપર જરા તેલ નાખીશ આવી રીતે। અને તમે ઘીમાં ગમે તો ઘીમાં, બટરમાં ગમે તો ગમે એ બનાવવાનું। હવે આ શેઝવાન ચટણી લગાડીને હું ઢોસો બનાવીશ। સરખી રીતે લાગી જવું જોઈએ। આવી જ રીતે શેઝવાન લગાડીને તમે ચીઝ ઢોસોય બનાવી શકો, મસાલો ઢોસોય બનાવી શકો આમાંથી। હવે આપણે સરસ મજાનો ઢોસો તૈયાર થઈ ગયો છે, ક્રિસ્પી। એટલે આપણે હવે પ્લેટિંગ કરીએ। આપણા ઢોસા સરસ મજાના તૈયાર થઈ ગયા છે। ચટણી અને મસાલા સાથે મેં સર્વ કર્યા છે। સરસ મજાના તમે બનાવજો, ટેસ્ટી બનશે, ખૂબ હેલ્ધી બનશે। તમને આ મારી ઢોસાની રેસીપી સરસ મજાની ગમશે, બનાવજો અને જરૂરથી મને યાદ કરજો। મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય ફ્રેન્ડ્સ।